જ્ઞાન સાધના જેવી જ એક પરીક્ષા ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે આવે છે, જેનું નામ છે NMMS પરીક્ષા, જેને આપણે નેશનલ મેરિટ કમ મીન્સ સ્કોલરશિપ કહેવાય છે. આ પરીક્ષા પણ ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે જ છે, પણ બંનેના સિલેબસમાં થોડો ઘણો ચેન્જીસ છે. પણ બંનેની જો પરીક્ષાની તૈયારી બાળક સાથે કરે તો વાંધો આવશે નહીં. આ પરીક્ષા આપવાનો ફાયદો એ છે કે દર વર્ષે ધોરણ 9થી લઈને 12 સુધી 12,000 રૂપિયા શિષ્યવૃત્તિ મળશે. તો તમારું બાળક જો ધોરણ 8માં અભ્યાસ કરતું હોય તો આ બંને પરીક્ષાની તૈયારી કરાવજો, NMMS અને જ્ઞાન સાધના. NMMSમાં એક કન્ડિશન એ છે કે એમાં પ્રાઇવેટ શાળાના બાળકો આ પરીક્ષા આપી શકતા નથી. માત્ર ને માત્ર સરકારી શાળામાં અભ્યાસ કરતા અથવા સરકાર હસ્તગત જે શાળાઓ ચાલતી હોય, નગરપાલિકા, જિલ્લા પંચાયત, જે પણ બોડી સરકારની છે એના અંડરમાં જે પણ શાળાઓ ચાલે છે એ જ બાળકો NMMS પરીક્ષાની મીન્સ કે NMMS પરીક્ષા આપી શકે છે. પણ મહત્ત્વનું એ છે કે આ પરીક્ષાની તૈયારી કરવી પડે છે. 180 માર્ક્સની પરીક્ષા હોય છે, એમાંથી સારા એવા ગુણ લાવવાના હોય છે, જેને આપણે બાળકો મેરિટમાં જો આવે ને તો એને ફાયદો મળી શકે છે. ખાલી પાસ થવાથી કામ ચાલશે નહીં. તો 180માંથી 140 પ્લસ 150 પ્લસ એમાં કેટેગરી વાઇઝ અલગ અલગ હોય છે. પણ એમાં જો થોડું ઘણું એનાલિસિસ કરો કે પાછલા વર્ષે કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ હતા, એ પ્રમાણે બાળક તૈયારી કરે તો મેરિટમાં આવી શકે છે. આ પરીક્ષાનો સમયગાળો પણ જાન્યુઆરીની આસપાસ રહેતો હોય છે. તો જરૂરથી આ પરીક્ષાનો લાભ લો અને બીજા સુધી આ માહિતી પહોંચાડો. થેન્ક યુ.